जुष्टो मुक्त गणे निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तो प्रकटी बभूव दयया धर्मांजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेत्वं हरिमेश्वरेश्वरमहम् सद्बुद्धिदं सर्वदा सद्बुद्धिदं सर्वदा जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेनारोमसु छिद्रमायणुसमा ब्रह्मांड कोटि भरे माया काडरवे ससे सुरगणो आज्ञानलोकैक्षण एवायक्षरधामनायधिपति श्री स्वामिनारायण श्री स्वामिनारायण ओम अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः ओम अवतारिणे श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बे मिनिट परम कृपाळु परमात्मा भगवान स्वामीनारायण ने अंतर में धारी ए मूर्ति ने हृदय में एकाग्र चित्ती धारी अने वंदुना पदनु गान करीशुं। वंदु सहजानंद रस रूप अनुपमा सारने रे लोलवा वंदु सहजानंद रस रूप अनुपमा सारने अनुपमा सारने रे लोलवा सहजानंद रस रूप अनुपमा सारने तेने भजता फूटे पंग करे भव
स्वरूप प्रगट रूप सुखधाम अनुपम नाम ने रे लोल समरूप प्रगट रूप सुखधाम अनुपमा नाम ने रे लोल। ब्रह्मादिक देव भजेत जी काम ने रे लोल। जय ब्रह्मादिक देव भजेत जी काम ने रे लोल। हरि अक्षर ब्रह्मयावर के पार कोई नव लोल। हरि अक्षर ब्रह्मयावर के पार कोई नव सहस्र मुख गायनी गमने कहे रे लोल। सहस्रमुख गायनी गमने कहे रे लोल। सहजानंद रस अनुपमा मेरे वर्णमो सुंदर रूप अनुपम जुगल चरणे नमीरे लोल। वर्णो सुंदर रूप अनुपम जुगल चरण मेरे नकसिक प्रेम सखी नानक रहोर मार मेरे लोल। नकसिक प्रेम सखी नानक रहोर मार मेरे लोल। सहजानंद रस अनुपमा मेरे सहजानंद रस अनुपमा मेरे बोलो घनश्याम महाराज
ભગવાનની જય. વાલા ભક્તજનો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી તેમજ ઉદયનગરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની કૃપાથી તેમજ સદગુરુ વર્ય આપણા સર્વના ગુરુ જોગી સ્વામી મહારાજ તેમજ સદગુરુ વર્ય દેવપ્રસાદ દાસજી સ્વામીના આશીર્વાદથી સર્વે સંત મંડળની સહાયતાથી, એમના પુરુષ પ્રયત્નથી, એમની મહેનતથી અને આપ સર્વના સંકલ્પથી આટલો સુંદર મજાનો ઉત્સવ થઈ રહ્યો છે. એના ચતુર્થ દિવસે આપ સર્વે કથાની અંદર પધાર્યા છો ત્યારે સુંદર મજાની સત્સંગી જીવન ગ્રંથની કથા પારાયણનું આપણે સર્વે શ્રવણ કરીએ છીએ. કથા છે ને થાક ઉતારનારી છે. સ્વામી ઘણી વખત કહે કે કથાનું ઊંધું કરે એટલે શું થાય? થાક. કથા સાંભળવાથી જીવનમાં લાગેલો થાક એ બધો જ ઉતરી જાય. અને જ્યારે એવું થાય ત્યારે આપણે સમજવાનું કે આપણે કથા સાંભળી હતી. સરસ મજાના પ્રભુના બાલચરિત્રની કથા શરૂ હતી. એ છપૈયા ગામની અંદર પ્રભુએ ખૂબ લીલા ચરિત્રો કર્યા છે. ત્યાર પછી ઘણા અસુરોનો ત્યાં ત્રાસ હતો. એટલે માતાને થયું કે અહીંયા આપણે સુખીથી રહી શકશું નહીં. એટલે ધર્મદેવ અને ભક્તિ માતા રામપ્રતાપભાઈ આદિ સહકુટુંબ બધા અયોધ્યામાં ગયા. અયોધ્યામાં પણ પ્રભુએ ખૂબ લીલા ચરિત્રો કર્યા છે. અને અયોધ્યામાં લીલા ચરિત્રો કરતા કરતા પ્રભુ 10 વર્ષના થયા. માતા પિતાને સદગતિ આપી. ઘનશ્યામ મહારાજે માતાજીને હરિગીતાનો ઉપદેશ આપ્યો છે. એ 5 અધ્યાયની અંદર ખૂબ જ સરસ મજાની કથા છે. એ 5 અધ્યાયની કથા કરવી હોય ને તો એ પણ 5 દિવસની કથા કરવી પડે ત્યારે પૂરી થાય, એટલી સરસ કથા છે. એ માતાને ઉપદેશ આપ્યો. પછી ધર્મદેવે પણ રામપ્રતાપભાઈ અને બંને ભાઈઓને ઉપદેશ આપ્યો હતો. ત્યાર પછી ધર્મદેવ પણ ધામમાં સીધાવ્યા. પછી રામપ્રતાપભાઈની સાથે ઘનશ્યામ મહારાજ એ અયોધ્યાપુરની અંદર રહે છે. એક વખત એવું બન્યું કે નેપાળ દેશ બાજુથી થોડા મલ્લો આવેલા અને થોડા અયોધ્યાના મલ એટલે ખબર છે ને, જાડા પાડા પેલા કુસ્તી થતી. કુસ્તી તો હજી થાય છે પણ હવે મલ કોઈ રહ્યા નથી. અત્યારે તો ઓલા ટીવીમાં આવી ગયું WWE અને WWF. એમાં જેમ ઓલી ફાઇટિંગો થતી ને એમ અત્યારે તો ઓલા પેટીમાં થાય. પણ ત્યારે સરસ મજાના મોટા ખાડા કર્યા હોય અને એ ખાડાની અંદર રેતી ભરી હોય ઝીણી, અને એની અંદર મલ કુસ્તી કરવામાં આવતી. કા પછી સરસ મજાની નદી વહેતી હોય અને એની કાંઠા ઉપર ઝીણી ઝીણી રેતી હોય, એ સમુદ્રના કિનારા ઉપર ઝીણી ઝીણી રેતી હોય, એવા કોઈ સ્થાન હોય ત્યાં મલ કુસ્તીઓ થતી. એટલે સરયુના કિનારે ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી રેતીના મોટા મોટા ઢગલાઓ. બાળ પ્રભુ રમવા માટે બધા મિત્રોની સાથે ત્યાં જાય. એક વખત બન્યું એવું કે બીજા મલો આવેલા અને ગામના 2 મલો. તે બાળ પ્રભુ 10 વર્ષની ઉંમર બધા મિત્રોની સાથે ગયેલા. પછી કોઈએ પડકાર્યા. એટલે ઘનશ્યામ પ્રભુ કે કાંઈ વાંધો નહીં, પડકાર્યા છે તો આપણે જવાબ આપી દઈએ. પ્રભુએ ત્યાં જઈને હજી 10 વર્ષની ઉંમર એટલે કેટલું છોકરું નાનકડું કહેવાય ને, એ નાના એવા બાળા પ્રભુએ કેટલાય મલો હતા બધાને ધોકાવ્યા. ખૂબ મેથી પાક આપ્યો છે.
પછી પોતે તો ઘરે આવતા રહ્યા, પરંતુ આ બધાને માર્યા ને કેટલાયના હાથ ભાંગ્યા ને કેટલાયના પગ ભાંગ્યા. એટલે ફરિયાદ આવી ઘરે રામ પ્રતાપભાઈને. ઘનશ્યામ મહારાજે તો 8 વર્ષના હતા ત્યારે સંકલ્પ કરી લીધો હતો કે મારે ગમે એમ થાય ગૃહત્યાગ કરી અને નીકળી જવું છે. મારે આ સંસારની અંદર રહેવું નથી. આ સંસાર તો બંધનરૂપ છે. મારે તો અનંત જીવાત્માઓને અક્ષરધામમાં લઈ જવા છે. માટે મારે આ ગૃહત્યાગ કરી વન વિચરણ કરતું કરતું બહાર નીકળી અને અનેક મુમુક્ષુઓને સાચા માર્ગે વાળવાના છે. વળી પાછી 8 વર્ષના હતા ત્યારે દયા એવી માતા પિતાને સ્વધામ ગતિ કરાવી અને પછી જઈશ. અને આ બાજુ એવું બન્યું કે જ્યારે રામપ્રતાપભાઈને ગામમાંથી ફરિયાદ આવી કે તમારા ઘનશ્યામ બહુ તોફાન કરે છે, ગમે એને ગામમાં જઈને મારીને આવતારીએ, હજી તો નાનાકડા છે તો કેટલાયને મારે હાથ ભાંગી નાખે, પગ ભાંગી નાખે. આવી રીતે ફરિયાદ આવી એટલે રામપ્રતાપભાઈએ ઘનશ્યામ પ્રભુને થોડો મીઠો ઠપકો આપ્યો. અને ઘનશ્યામ મહારાજને મનમાં થયું કે હવે આપણે ગૃહત્યાગ કરવાનો સમય આવી ગયો છે. 11 વર્ષની ઉંમર થઈ. સુરત મુનિ કહે છે, હે રાજન, એ ઘનશ્યામ પ્રભુએ સંકલ્પ કરી લીધો કે બસ હવે મારે ગૃહત્યાગ કરીને નીકળી જવું છે. એ વિક્રમ સંવંત 1849 અષાઢ સુધી 10મીનો દિવસ છે, શુક્રવાર છે અને સવારની પ્રભાત કાળ છે. રાત્રે વહેલી સવારે પ્રભુ ઉઠી ગયા અને આખી અયોધ્યા નગરી ઘસઘસાટ ઊંઘી રહી છે. પ્રભુએ ઉઠી અને જે કોઈ અલંકારો, જે કઈ રજવાડી કપડાઓ હતા એ બધા જ ત્યાગી દીધા અને પ્રભુએ એક કોપીન પહેર્યું છે. એ 4 આંગળના પટાણવાળી કોપી પહેરી, પટ્ટાવાળી કોપીન, અને એની ઉપર એક ગોઠણ સુધી આચ્છાદન વસ્ત્ર પહેર્યું છે. એ 11 વર્ષની ઉંમર, વૈરાગ્ય ધારણ કર્યો, સરસ મજાની ખભા ઉપર જનોઈ ધારણ કરી છે, મૃગચર્મ પહેર્યું છે, હાથમાં પલાસનો દંડ છે, ગળામાં તુલસીની બેવડી કંઠી છે, લલાટમાં ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કર્યું છે, મસ્તક ઉપર સુંદર મજાની જટા શોભી રહી છે, કેડ ઉપર મૂંજની મેખલા ધારણ કરેલી છે અને એક પાણી ગાળવાનું ગરણું સાથે લીધું છે. શાલિગ્રામ બટુઓ ધારણ કર્યો છે અને આવો વેશ પ્રભુએ ધારણ કરી અને હજી તો બધાય ઘરની અંદર સૂતા છે. એવા સમયે પ્રભુએ ઉઠી ગણપતિ મહારાજને નમસ્કાર કર્યા છે. પછી રામપ્રતાપભાઈ અને સુવાસીની ભાભી પણ એકદમ ઘસઘસાટ નિંદરમાં સૂતા છે. એમણે પણ પગે લાગ્યા, મસ્તક નમાયું. હવે પ્રભુ એ જંગલની વાટ પકડવાને માટે ઘરેથી ધીરે ધીરે નીકળ્યા છે. એ પ્રકૃતિ પણ પોતાનું સૌંદર્ય પાથરતી જાય છે. પ્રભુ ધીરે ધીરે ચાલતા ચાલતા એ પૌડા પટવાળી સરયુ નદી એ અયોધ્યા નગરીમાંથી વહે એમના કિનારા ઉપર આવ્યા છે. પ્રભુ ત્યાં ઊભા રહ્યા, એ નાવની વાટ જોઈને ઊભા છે. હે રાજન, તે જ સમયે કૌશિક નામનો દૈત્ય આવ્યો છે. પૂર્વના વેરી તો હતો જ, અને ઘનશ્યામ પ્રભુને પકડી અને એ પૂર આવ્યું હતું, એ પૂરની અંદર દૈત્યએ પ્રભુને નાખ્યા છે. હવે પ્રભુને પૂરની અંદર નાખ્યા. પ્રભુ તો ધીરે ધીરે તણાતા તણાતા 12 ગાંવ સુધી તણાયા છે. કૌશિક દૈત્ય એ પ્રભુને જળમાં ફેંકીને પાછો આવ્યો
અને ગર્વથી કહેવા લાગ્યો કે આપણા દુશ્મનને મેં મારી નાખ્યો છે. તારા બીજા અસુરો કહે ભાઈ એ એમ મળે એમ નથી. આપણો ગુરુ કાલિદત્ત કેટલાય વર્ષો સુધી પ્રયત્ન કર્યા છતાં પણ એ મર્યો નહીં. એ તારાથી મરે નહીં, એ મરે એમ નથી, એ હજી જીવિત છે. તો બધા અસુરો શું કહે છે, ચાલો આપણે જઈએ પાછળ. બધા સાથે મળીને પાછળ ગયા અને પ્રભુ 12 ગાંવ સુધી તણાતા તણાતા આગળ કાંઠે નીકળ્યા છે. અને ત્યાં કાંઠે નીકળ્યા હતા અસુરો પણ પાછળ પાછળ આવ્યા. પ્રભુએ બહાર નીકળી અને કરડી દ્રષ્ટિ કરી, બધાએ ત્યાં ને ત્યાં બળીને ખાક થઈ ગયા. આવી રીતે પ્રભુએ એ અસુરોનો નાશ કર્યો અને ત્યાંથી પ્રભુ એ પોતાની યાત્રા શરૂ કરે છે. પરંતુ આ જે પ્રસંગ બન્યો એને જો આપણે તાદૃશ્યમાન જોવું હોય તો આપણે વિડીયો દર્શનથી એ કેવું વાતાવરણ ખડું થયું હતું, એ કેવો સવારનો પ્રભાત અને પ્રભુ કેવી રીતના તણાઈને નીકળ્યા. और सन 1792 29 जून की रात को उन्होंने एक ऐतिहासिक कार्य का प्रारंभ किया. नीलकंठ वर्णी के रूप में इस संसार के सारे बंधनों को त्याग कर अनंत जीवों के कल्याण के द्वार खोलने के लिए नीलकंठ वर्णी चल पड़े एक अद्वितीय कल्याण यात्रा पर. बाढ़ से उफनती हुई सरयू नदी की ओर नीलकंठ वर्णी की इस असाधारण यात्रा का प्रारंभ साधारण कैसे हो सकता था. એ પ્રભુ 12 ગાંવ તણાતા તણાતા નદીની બહાર નીકળ્યા. પછી ત્યાં જઈ અને પ્રભુ થોડીવાર ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેઠા છે. આ બાજુ હે રાજન, પ્રતિદિન રોજના નિયમ પ્રમાણે હનુમાનજી મહારાજને આ બાળ સ્વરૂપ ઘનશ્યામનું દર્શન કરવાનું નિયમ હતું. એટલે હનુમાનજી મહારાજ દર્શન કરવા માટે આવ્યા છે. પરંતુ ઘનશ્યામ મહારાજના ક્યાંય આખા અયોધ્યા નગરીની અંદર દર્શન થયા નહીં. એટલે હનુમાનજી મહારાજને ચિંતા થઈ, ઘનશ્યામના કેમ દર્શન થતા નથી. એટલે પોતે ધ્યાન લગાવ્યું ને ત્યાં તો એમને દેખાણા કે પ્રભુ તો આજે વનની વાટે નીકળી ચૂક્યા છે. અને ઘનશ્યામ મહારાજના દર્શન કરવાને માટે જ્યાં બાલપ્રભુ નીલકંઠ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે ત્યાં પધાર્યા છે. એ દર્શન કર્યા છે. પછી ત્યાંથી પ્રભુ ચાલતા ચાલતા એક મહાભયંકર વનને પામ્યા છે. ધીરે ધીરે એ વનની અંદર જવા લાગ્યા. પ્રભુ અનંત જીવોના કલ્યાણ કરવા માટે આજે વનની વાટ લીધી છે. વળી એ જંગલની અંદર કેટલાય પક્ષીઓના કલબલાટ સંભળાઈ રહ્યા છે. મંદ શીતળ વાયુ આવવા લાગ્યો છે. અને જાણે જે રસ્તેથી પ્રભુ ચાલ્યા જતા હોય ને એ રસ્તે વાયુ વાય અને પ્રભુને માટે માર્ગ કરતો જાય છે. કોઈ રસ્તાની અંદર ખાખા પડ્યા હોય તો એ પણ સાફ કરતો જાય. આજે પ્રકૃતિ પણ પ્રભુના આવા કાર્યની અંદર સાથ પૂરવાને માટે પ્રત્યક્ષ થઈ છે. પક્ષીઓ પણ મનની અંદર આનંદિત થવા લાગ્યા છે. જેમ ચંદ્ર ચકોરને જોયા કરે, જેમ ચકોર પક્ષી ચંદ્રને જોયા કરે
એમ પક્ષીઓ અને પ્રાણીઓ નીલકંઠ વર્ણની વનમાંથી નીકળે ને તો બધા પક્ષીઓ જોવા લાગે. અને એનું વર્ણન પણ સરસ નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. મૂર્તિ ભાવની છે ચિત ચોર, મૂર્તિ ભાવની છે ચિત ચોર, જુએ સૌ જેમાં ચંદ્ર ચકોર. મૂર્તિ ભાવની છે ચિત ચોર, જુએ સૌ જેમાં ચંદ્ર ચકોર. જેમ પક્ષીઓ, જેમ ચકોર પક્ષી છે એ ચંદ્રને સતત નિરીખીને જોઈ રાખે, એમ આજે બધા પશુ પંખીઓ બધા પ્રભુને સમક્ષ જોવે છે. અને પ્રભુની સમક્ષ જોવે ને ત્યાં તો એને પૂર્વનું જ્ઞાન પ્રગટ થઈ જાય. કોઈ તો આ મૂર્તિનું ધ્યાન કરવા લાગે. આપણને આશ્ચર્ય થાય, પક્ષીઓ પણ, હા પક્ષીઓ પણ આજે પ્રભુનું ધ્યાન કરવા લાગી જાય, એક ચિત્ત થઈ જાય છે. વૃક્ષની ડાળીઓ પણ હલવા લાગે, જાણે પ્રભુ નીકળ્યા અને ચામર ઢોળતે હોય ને શું. મોરલાઓ પણ જાણે પુકારવા લાગ્યા, ટેહું ટેહુંના ટહકારાઓ કરે છે. પત્ર પુષ્પ કે ફળ પડે આવે, જાણે પ્રભુજીને પૂજા ચડાવે. પત્ર પુષ્પ કે ફળ પડે આવે, જાણે પ્રભુજીને પૂજા ચડાવે. પ્રભુ ચાલ્યા જાય છે તો પત્રો પડે, પુષ્પો ચડે, પુષ્પો પડે, ક્યાંયથી ફળ પડે. એ વૃક્ષો એવું માને છે કે આજે મેં પણ પ્રભુની પૂજા કરી છે. વાદળાઓ પણ આવીને પ્રભુને જો તડકો આવતો હોય ને તો છાંયણો પાથરતા જાય છે. અને જાણે દ્રશ્ય તો એવું સર્જાય કે પ્રભુના દર્શન કરવા આવ્યા હોય ને શું. મોરલાઓ પણ કડા કડી કરીને એ જાણે મુગટ બનવા મથતા હોય એવું દર્શન થઈ રહ્યું છે. આમ ને આમ આગળ આગળ ચાલતા ચાલતા અતિ ભયંકર વનને પામ્યા છે. તેમાં કેટલાય સિંહ, વાઘ, દીપડા વગેરે જેવા હિંસક પ્રાણીઓ છે. આવા ઘોર જંગલની અંદર પ્રભુ આજે એકલા ઉઘાડા પગે ચાલ્યા જાય છે. અને વનની અંદર ચાલતા ચાલતા ક્યારેક તો જળપાન કરવા મળે, ક્યારેક ફ્રૂટ મળે, અને ક્યારેક તો કંઈ મળતું પણ નથી. ક્યારેક જમવાનું મળે, ના મળે. આહાર કરે ફળનો કરે છે, ક્યારેક તો પેટ જડે ભરે છે. આહાર ક્યારેક ફળનો કરે છે, ક્યારેક તો પેટ જડે ભરે છે. આહાર ક્યારેક ફળનો કરે છે, ક્યારેક તો પેટ જડે ભરે છે. આહાર ક્યારેક ફળનો કરે છે, ક્યારેક તો પેટ જડે ભરે છે. કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જવાસ. કરે પ્રભુજી દિવસે પ્રવાસ, વસે નિશાએ વનમાં જવાસ. ક્યારેક અન્ન મળે, ક્યારેક મળે નહીં. અને એમાં પણ પ્રભુજી દિવસ હોય ત્યારે ચાલે અને રાત્રે વનમાં જઈને વાસ કરે છે. હે રાજન, નીલકંઠ પ્રભુ એ ધીરે ધીરે આગળ ચાલતા ચાલતા એક કાળા પર્વતની દિશા સાધીને ચાલવા લાગ્યા છે. વચ્ચે મોટી મોટી નદીઓ આવે તો ધીરે ધીરે કરીને એનું ઉલ્લંઘન કરીને વળી પાછા આગળ ચાલે છે. નીલકંઠ વર્ણી આવી રીતે ચાલતા ચાલતા એક કાળા પર્વતને પામ્યા છે. એક કાળા પહાડને ઉલ્લંઘન કરી અને પ્રભુ ધીરે ધીરે આગળ ચાલતા 3 દિવસ સુધી ચાલ્યા, કંઈ પણ મળ્યું નથી.
ખાવા ફળ કે ફૂલ કાંઈ મળ્યું નહીં. અને મહારાજ આગળ ચાલતા એક છેટી એવી નદી દેખાણી છે. હે રાજન, કાંઈ જ ન મળતા શિથિલ થઈને બેસેલા એવા નીલકંઠ પ્રભુ એ પૃથ્વી ઉપર ઢળી પડ્યા. એક મુહૂર્ત સુધી રહ્યા પછી એ નદી દેખાણી હતી ને ત્યાં ગયા. ધીરે ધીરે માંડ મૂર્છિત અવસ્થામાંથી જાગૃત થઈ ત્યાં જઈ પોતે સ્નાન વિધિ કરી. શાલિગ્રામ ભગવાનને સ્નાન કરાવ્યું અને પછી ભગવાનને જળપાન કરાવ્યું છે. ત્યારબાદ વર્ણીએ થોડા ફ્રૂટ મળ્યા અને એ ફ્રૂટ જેમાં છે. ત્યાર પછી પ્રસાદીનું જળ એ બધું કરી પ્રભુ ત્યાંથી આગળ ચાલ્યા છે. એમ કરતા કરતા શ્રાવણ બધી અષ્ટમીનો દિવસ આવ્યો. હે રાજન, આજે આ બાજુ આખું જગત એ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવી રહ્યું છે અને બાળ પ્રભુ નીલકંઠ એ જંગલની વાટ પકડીને જંગલમાં ચાલ્યા જાય છે. અને જંગલની અંદર ચાલતા ચાલતા એક ઘેઘૂર મોટો વડ આવ્યો. પ્રભુ એ વડની નીચે બેસી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા, ધ્યાન કરવા લાગ્યા. આ બાજુ હનુમાનજી મહારાજને થયું કે આખું જગત જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવે અને મારા પ્રભુ આજે વનની વાટે છે. લાઈ હું પ્રભુના દર્શન કરી આવું. સૂર્યાસ્ત થયો છે. સૂર્યાસ્ત થયો અને એવું જંગલ હતું. ભયંકર પ્રાણીઓના અવાજ આવવા લાગ્યા છે. એ પ્રાણીઓ મોટા મોટા અવાજથી ત્રાવડો નાખે. વર્ણી સહેજે પણ બીતા નથી. અરે દિશે વન ભૂંડો ભયંકર, પાસે વાધે કરે છે હુંકાર. દિશે વન ભૂંડો ભયંકર, પાસે વાઘ કરે છે હુંકાર. કાઢે કપીચી સુતિયા કાઢી, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી. પાડે કાપીચી સોતિયા કાઢે, નાચે વૈતાળ ને ત્યાં વૈતાળી. એ ભયંકર વનની અંદર મોટા ભયંકર અવાજો આવવા છે. એ વાઘ હુંકારો કરે છે, કપીઓ ચીસું પાડે અને વૈતાળી આદિક રાક્ષસો પણ એ જંગલની અંદર રહે છે. વાલા ભક્તજનો, આપણે ક્યારેક અંધારામાં હાલ્યા જતા હોય ને, ખાલી એક વસ્તુ પડે ને ઢબ દઈને અવાજ આવે ને તોય આપણે બી જઈએ હો. પરંતુ આજે એક કાળી રાત, ઘોર અંધકાર, અને અંધકારની અંદર મહાપ્રભુ મોટા વડની નીચે એકલા બેઠા છે. એ થઈ રહ્યો વને હોકાર, બોલે ટીડડા તમારા તાર. થઈ રહ્યો વને હાહાકાર, બોલે ટીડડા તમારા તાર. ગાજે મેઘને નદી ઘૂઘવે, માથે વીજળી વેરણ ખવે. ગાજે મેઘને નદી ઘૂઘવે, માથે વીજળી વેરણ ખવે. ભૂત પ્રેત દનુજને દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસ સહિત. ભૂત પ્રેત દનુજન દૈત્ય, યક્ષ રાક્ષસ રાક્ષસ સહિત. ફરે પાપી વાયાસ પાસ, તે દેખાય દામિની ઉજાસે. હે ફરે પાપી એવા આસ પાસે, દેખાય દામિની ઉજાસે.
ભયંકર અવાજ આવી રહ્યા છે અને ભૂત પ્રેતો પણ ગુગવા લઈ ગયા છે અને ત્યાં રાક્ષસો રાક્ષસીઓ ભૂતો આદિ ખૂબ અવાજો કરવા લાગ્યા છે. મેઘના ગડગડાટો થાય, એ વીજળીના ઝબકારાઓ થાય, પ્રાણીઓના અવાજથી આખું જંગલ ગાજે. અને આવી રીતે દર્શનની ઈચ્છાથી હનુમાનજી મહારાજ પધાર્યા અને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા એ પ્રભુના દર્શન કર્યા. એને એમ થયું કે આવું ભયંકર વન છે અને પ્રભુ એકલા. પ્રભુએ નમસ્કાર કર્યા, પ્રદક્ષિણા કરી, લાઈ હું ભગવાનની સમક્ષ જ રહું એમ કરી હનુમાનજી મહારાજ એ વડની ઉપર બેઠા છે. અને ધીરે ધીરે રાત્રિ આગળ વધવા લાગી. થોડી વાર થઈને ધીરજવાન પુરુષની પણ ધીરજ તૂટી જાય એવું વાતાવરણ છે આજે. અને તે જ સમયે અનેક ભૂતો પ્રેતો ડાકીની ચાકીનીથી વીંટળાયો ભૈરવ આવ્યો અને હાથમાં ભયંકર મોટું ત્રિશૂળ છે, કોઈના હાથમાં બરછીઓ છે, પગ સુધી લાંબી કોઈની જટાઓ શોભે. અરે લાલ ચોર નેત્રો વાળો, એ ભયંકર મોટા મોટા દાંત, જાણે જીવતા પશુઓને ચાવતો ચાવતો આવી રહ્યો છે. લોહીથી આખું શરીર પોતાનું ભરાયેલું છે અને આખો કાળો કાળો દેખાય. કેટલાય મરેલા મૃગો જાણે બધાના હાથમાં છે. અને આવો ભૂંડો ભયંકર વેશવાળો હાઈલો આવ્યો ધીરે ધીરે કરતો. એ ભૈરવ પ્રભુને જોઈ અને કહે છે કે એ ભૂતની ફોજો, કેવું સરસ કૂણું લોહી, આવું તાજું માંસ ખાવા મળશે, જાઓ આને ખાઓ ખાઓ, કાપો કાપો, મારો મારો, આવી રીતના રાડો મીંડો પાડવા. અને આનું ગરમ ગરમ લોહી પીવાની તો કેવો આનંદ આવશે. ભૈરવ જ્યાં પકડવા નજીક ગયો ને ત્યાં તો શું થયું, એ પોતે ગયો તો કરવાયા હાર, આવે કર્યો શબ્દ ભયંકાર. પોતે ગયો તો કરવા આવે કર્યો શબ્દ ભયંકાર. તેણે ભાગી ગયા વન જંત, સુણી સામા થયા હનુમંત. તેણે ભાગી ગયા વનજંત, સોણે સામા થયા હનુમંત. જ્યાં પ્રભુનો કોળિયો કરવાને માટે એ નજીક ગયો ને ત્યાં તો હનુમાનજીએ બલાંગ મારી નીચે ઠેકડો માર્યો અને હુંકાર કર્યો, જય શ્રી રામ. આ તો બી ગયો ભયંકર. ભૈરવ કર્યો કપિતણો કિલકાર, સુણી ભાગ્યા ભૂતય પાર. કર્યો કપિતણો કિલકાર, સોણે ભાગ્યા ભૂતય પાર. દસો દિશે શબ્દ રહ્યો છાયે, જાયગા હરી બિના નહીં કાંઈ. દશ દિશે શબ્દ રહ્યો છાયે, જાગ્યા હરી બિના નહીં કાંઈ. એ ભૈરવ મોટી પોતાની ફોજ લઈને આવેલો અને જ્યાં હુંકાર સાંભળ્યો ને ત્યાં તો અડધા ભૂતો ભાગી ગયા અને આખા પૃથ્વી ઉપર આનો રણકાર સંભળાયો છે. પછી તો હનુમાનજી મહારાજે પોતાનું વિશાળ પર્વત જેવું રૂપ ધારણ કર્યું અને આ ભૈરવ તો જોતા વેત છક્કા છૂટી ગયા હો. મારુતિના પ્રચંડ અવાજથી આખું વનરાજી ગાજી ઉઠ્યું. પ્રભુએ સમાધિમાંથી જાગૃત થઈને જ્યાં આંખો ખોલી ત્યાં તો શ્યામે હનુમાનજી મહારાજ. પ્રભુ કે હવે આ બધાનો પાઠ ભણાવવાનો આવી ગયો. પ્રભુ વળી પાછા ધ્યાનસ્થ અવસ્થામાં હો. અને હનુમાનજી મહારાજે પોતાની ગદા હાથમાં લીધી. જ્યાં ઓલી બધી ફોજ આખી રાયડો નાખતી હતી, કાપો કાપો, મારો મારો,
જેમ ઓલો ધોબી કપડા પછાડે એમ પૂંછડેથી બધા રાક્ષસોને કેટલાયને હાથથી પકડ્યા, કેટલાયને પૂંછડા પકડ્યા, પૂંછડેથી પકડી અને ખૂબ રાક્ષસોને ભૂતને બધાને માર્યા હો. અને આવી રીતના બધાને ઘણી વાર સુધી મેથી પાક દીધો. કેટલાય ના તો હાથ પગ ભાંગી નાખ્યા, કેટલાય ના મોઢામાંથી રુધિર વહેવા લાગ્યા. પછી હજી ઓલો ભૈરવ ઊંચા નીચો થતો હતો એટલે હનુમાનજી મહારાજે ઓલા ભૂતોને મૂકીને ભૈરવને પકડ્યો. એક ફેરવીને ગદા મારી, કાં તો પડ્યો નીચે, વળી પાછો ઊભો થઈને લડવા આવ્યો. હનુમાનજી મહારાજ કે આને હરખો પાઠ ભણાવો. હનુમાનજી મહારાજે વ્યવસ્થિત પકડ્યો બે હાથે અને પહાડ જેવું રૂપ ઉપરથી પોતાની મુષ્ટિકા વારી હાથ પકડીને એક માથામાં મારી, ગરદન હોટું માથું ધડમાં કરી ગયું અને પડ્યો છતો પાટ પૃથ્વી ઉપર. પછી થોડી વાર પડ્યો રહ્યો અને વિચાર કરે કે ભાગો નહીતર આમાં હાવ પ્રાણ ચાલ્યા જશે. અને કાળ ભૈરવ પછી તો ભાગ્યો. પ્રભુએ આ બધું પોતાની સમક્ષ નિહાળ્યું છે. જીવ બચાવીને કાળ ભૈરવ તો વયો ગયો. પ્રભુ આજે 2-3 દિવસના ભૂખ્યા છે, કાંઈ ફળ ફ્રૂટ મળ્યું નથી. એ વહેલો પ્રભાતનો સમય થયો. પછી હનુમાનજી મહારાજ એમને એમ થયું કે પ્રભુ ભૂખ્યા છે, લાવું પ્રભુ માટે થોડા ફળ લઈ આવું. એટલે હનુમાનજી મહારાજ સરસ મજાના નીલકંઠ પ્રભુ માટે સારા સારા ફ્રૂટ વીણી અને લઈ આવ્યા છે. અને આ બાજુ નીલકંઠ પ્રભુ શૌચ વિધિ કરી પ્રભુને આ ફ્રૂટનો થાળ ધરાવ્યો. શાલિગ્રામ ભગવાન પોતાની સાથે હતા. સરસ મજાનો થાળ ધરાવી પોતે થોડુંક એમાંથી ફ્રૂટ જમ્યા છે. ત્યારબાદ નીલકંઠ વર્ણી એ ફ્રૂટ સ્વીકારી હનુમાનજી મહારાજને ભેટ્યા. ખૂબ રાજી થયા છે, કારણ કે પોતાની યાત્રામાં થોડી સહાય કરી. જો પ્રભુ તો સામર્થ્યવાન હતા જ, પ્રભુ તો માત્ર દ્રષ્ટિ કરતા બળીને બધાય ખાખ થઈ જાય, પરંતુ પ્રભુએ એવું નથી કર્યું. હનુમાનજી મહારાજે પ્રસાદ દીધો. હનુમાનજી મહારાજને પ્રભુ કહે, હું તમારી ઉપર ખૂબ રાજી થયો છું, માગો માગો. બસ પ્રભુ, મને તમારી સેવાનો લાભ આપજો. ત્યારે નીલકંઠ વર્ણી કહે છે કે જ્યારે જ્યારે અમારે જરૂર પડશે ત્યારે હું તમને યાદ કરીશ, તમે જરૂર પધારજો. આવી રીતે હનુમાનજી મહારાજને વાત કરી. નીલકંઠ પ્રભુ ધીરે ધીરે પોતાની યાત્રા હવે હિમાલય તરફ પ્રયાણ કરે છે. અનંત જીવાત્માઓનું કલ્યાણ કરવાને માટે નીલકંઠ પ્રભુ આજે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે.